આ મારા ભાભી આવ્યા છે આજ. આ મોટા ભાભી છે મારા. એક જ છોડી છે ખોટની કુતર ને ફોન કીટો ને તો ફોન માં ભાઈ મારા ફોન વલે પર બહાર પીડ્યો. એની વાહે પીડ્યો જો એની હાથમાં છે. આ તો કરે ગયા અમાર પિયાર માં ફોટો પડાવવાની યાર. ફેમિલી બે ત્રણ ફોટા પડી જવાનું. બેન ને એવું કેવું છે કે મસ્ત પવન આવે છે ત્યાં પડી જાય ફોટા. મસ્ત પડી જ જો. યા પીડો બનો કુતરા. હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? તો હવારમાં હું આવી ગયો છું ચા પીધા વગરનો ધાબા પર ને અત્યારે આવી ગયો છે થોડોક વરસાદ, એટલે અત્યારનો નજારો કંઈક અલગ જ થઈ ગયો છે. કેમ કે હવે આવશે વરસાદ. કેમ કે ચોમાસામાં વરસાદ આવે ને મજા આવે વાડીમાં, એટલે અત્યારે એ હવારમાં ધાબા પર આટો મારવા. પહેલાં તો હવે પાછા જમરૂખડીમાં જમરૂખ આવવાનું શરૂ થઈ જાય. એક જમરૂખડીમાં આવતા જ હોય, પણ આમાં પાછા આવવાના શરૂ થઈ જાય જમરૂખ. હવે ને અત્યારમાં ચકીઓ છીત કરતી છે અહીંયા બધે. પેલા છે ને થોડીક પેટ પૂજા કરી લઈ, કેમ કે મને લાગી ગઈ છે અત્યારમાં થોડીક ભૂખ. હા વરસાદ આવી ગયો, દરમેર શરૂ છે તારે નાઈ ધંધાઈને રેસી કરે છે ના નાઈ ધોઈને બેઠા. વરસાદે પોર આવ્યો. નેવરા થઈ ગયા નેવરા. શું બનાવ્યું છે? દાળ અડદની. નાસ્તાનું કેન્સલ, જમી લઈ. જમલો તો ફેમિલી અમારા આશુબેન છે ને નેવરા થઈ ગયેલા છે, એટલે અહીંયા હાલે છે ભરત ભરવાનું કામ છે. બધાને જય માતાજી, જય માં મંગલ ને બસ આ ભરત. આ પાછું બીજું આવી ગયું છે. હા થેલો લઈ આવી પાછી. હે ને આખલે હાવ હાલું સિમ્પલ ભરત લઈ આવી. સિમ્પલ ભરત તો બેન ભરત ભરે છે અત્યારે. મારે અત્યારે જવું છે ગામમાં, કેમ કે અમારા હાળા સાહેબ છે ને એ જાય છે સુરત, એને દુકાનનો સામાન ખરીદવા બધું. તો એનો ફોન એવો હતો કે કંઈ મોકલાવાનું હોય ભાઈ ભાભી હાટું તો મને દઈ જતો. ભાઈને એને ફોન કર્યો તો અહીંયા થોડું ઘરે બકાલું છે અત્યારે, તો કે એ કાંઈ નથી જોતું, એને બરફીને ગાંઠિયા ખાવા છે ગામડાના. તો હવે ગામડાના બરફીને ગાંઠિયા છે તો ગામમાં લેવા જવા પડશે ને મારા હાળાને દેવા જવા પડશે મારે. તો અત્યારે જાવ તો બધું દઈ આવું એને, જે ભાઈને હાટું મોકલાવાનું છે એ બધું. તો જઈએ અત્યારમાં ગામમાં. ગાડીની હાલત તો જો હવે તો આમ જ રહે ચોમાસામાં. ફેમિલી બરફીને ગાંઠીને એવું લઈને પૂગી જશે હાળાની દુકાને. હાવ કરે છે બધું પેકિંગ. ક્યાં મિલા બધું બંધ કરવાનું છે દુકાન? હવે આ બધું ભરવાનું ચાલુ કરી દીધું. નહીં તો સમજાઈ ગયું. ટૂંક સમયમાં દુકાન અંદર લાટ બધો ટોક આવવાનો છે, એટલે આ જાય છે સુરત કે આ બધું જે રિટર્ન દેવાનું હતું એ રિટર્ન નું સામાન પેક કરે છે. એટલે હવે આવશે પાછો નવો સામાન દુકાનની અંદર, કેમ કે હવે પરબ આવે છે ને, એટલે પરબમાં ઓલા લગ્નમાં ભેગું કરી લીધું, હવે પરબમાં ભેગું કરશે ભાઈ. એમ છે આ બધું. તમે તો બહુ બધી વાર બેઠા આવે છે ને ભાઈ, કેમ કે આવડા લોકો છે ને બહાર જો પતરાનું એવું કામ ચાલુ છે. ઘણી વાર બેઠા છે, કામ હાલે છે ને હવે હું ભાગું ઘેરે. આ મારા ભાભી આવ્યા છે આજ. આ મોટા ભાભી છે મારા, એ ક્યારેક જ અહીં વટે છે. પણ આ બધું શું છે? સાડી પહેરવી છે, ખાતી નથી, શીખવી છે મારા છોકરીઓને. આવડતી ને એક કલાકની મહેનત કરું અમોડા બાંધી લીધો હો. હું કો આ તો શીખવી છે. આમ શું લીધી? આ વધી તમારે કીધું, હવે આ વધે ને આમ તમને વધે. આ કે મારું નામ છે દીપાટલી એમ ન થાય. તમે લીધી હોય ઓલે પણ ખેલી જો આ ભેગી આવી ગઈ. બાંધીને છે કે એમ શું થતું? આ શેડો છે ને આમ થઈ જાય. ન થાય ને પણ એમ થાય જ નહીં. જો આમાં કાંઈ કલાક થી બગતી કલાક થઈ ગઈ. કલાક માને કીધું કાળી ફેન કીધું ગરમીની પડી જા ખુદીને જો જોઈ જો આવી જો. પછી આ કેવા આપણને છે તો આને આમ નહીં રાખવાનું, આને આમ કરીને આમ કસી દેવાનું. એટલે આ જે ખોલો પડે ને આ ખોલો આમ હેઠળ જાય. જો વયો ગયો આની ગઢ લ્યો. હું એકાદો ફોટો પાડી નાખી મેલી છે. સાડી પહેરતા નહીં આવડતું. લ્યો અહીં તો બધું ખોઈ નાખું લાગે. લેટ નથી ને ભાઈ ગરમીની પડી ની પંખો લે એક કલાક મહેનત પણ જવાનું ત્યાં છે. પણ કાઈ નહીં જીતી જ એકાદો ફોટો પાડી એક વાર કામ હોય નહીં રે દી હોય તો એટલી મહેનત કરી એકાદો ફોટો તો પાડવો પડે. બનાવ પર કોની મને માનું છે હે બહુ કરી વા હાડી છે તો બહુ કરી. બહુ કરી ને એટલે બાબા હાડી ને આવડતી તો બેંગોલી ચાલ લેવા આવી. બેન બોલી થોડા પહેરે મારો હાડી બેહી ગયો હાડી પહેરવાનું. રેડી થઈ ગયો. એક પિન ગોતા ને બોલે બોક્સ માં એક પિન લેતા તમે.
આવું આવડે નહીં ભાઈ, બોલે કરવાનું હો ભાઈ, ડ્રેસ પહેરવાનું મને આવું ન આવડે. ગમે નાન માગવા આવે નહીં તા બધાને પેલા તમારે આવીને કી દેવાનું. સાડી પહેરતા આ શું સાડી પહેરતા ને આવડતું. રેડી લાવો કાકા પીન છે કે હવે કે હવે ના ડાકુ રહે હોય તો વાગે કાઢવું જ પડે ને માં પહેલે તઈ તો ભાઈ વાહ ચાલે એની ભાગ્યું ખડે. કાકા પીન આપણે નીચે લઈ આવ્યા. આલ્યો ખૂતાડી જો ને એક હા વળી હાય એક જ છોડી છે ખોટ ની ખુદાર દેવી. અહીંયા રાખ દેવે કેવું ને હાડી પહેરતી હવે એક ફોટો પાડી દે. તમને હાડી પહેરાવી દીધી આશવી જો આશી રની કેવી સાડી પહેરાવી તો લે મસ્તી પહેરાવી વાહ સો હાલ લાગી હા હાલ લાગે પણ હવે હાડી પહેરતા નતું આવડતું ને હજી ને આવડતું વાતવાળા ભાભી પહેરાવી હતી. હાડી આપણે કીજે પહેરવા ન હોય આ તો માની હાડી છે તી આ જનકભાઈ લાવ્યા ઈ છે. આ હાડી હું લેવો તો સુરત થી ભાઈ ની હાડી આશુબેન પહેરલી હતી બા હાટુ લીધે લેતી મેં આ શેડો લાંબો હોય તો વધારે જ લાગે પણ આપણને પહેરતા મને ન આવડે. આ તો કાર્યક્રમ આ તો કઈ કામ નતું કે વરસાદ ને આવતું હોય તે હીકતી હોય નવરી હોય તારે ને અમાર જનકભાઈ હવે ત્યાં જવાનું તો છે નહીં જનકભાઈ મને ફોટા પાડ દે હે તને કા પાડ દે. હાલો પાડ દો અમાર જનકભાઈ ખાલી કેવું પડે ફોટા પાડ દે એટલે લાડ બધા પાડો પાડ દે. મારો ફોન તમે કેવા લઈ ગયા તાને કોઈ એકાડ કોઈ શેઠીએ પણ મેં આ બધે ખોરી ઊંધું છે તો પણ નથી આયા ને તમે મારો કોન્ટેક્ટ દે દીધો જનકભાઈ છે ફોન વાપર મેં થોડો લીધો આપણો ફોન લાવો ફોન કેટલો વેલા ફોન માર ભાઈ મારો ફોન ઓલે પર બહાર એની પીડ્યો વાહે પીડ્યો તો એની હાથમાં છે આ જનક કરે ગયા જનક પાસે બોલે પડે જઈને પાડો ને આપણે દાદરા પાસે ધાબા માથે પાડવાની ના પણ આનો મેશિંગ કર્યો માર ફુઈએ અમાર ફુઈએ અરે માર ફોટો પડાવવાની હે મેને ભાઈ ફોટો પાડી દે હે લે પાડ દો હાલ ઉભા રહો પછી થોડાક ફોટા પાડ લો હવે હું એક તો હાડી પહેરતા આવડે નહીં બાની મફતની હાડી પહેર લીધી ને બે ત્રણ મફતના ફોટા પાડી લે એટલે રેડી થઈ જાય ફોટા તો પાડવા પડે હો મફતમાં સારો આમ હારો છે હા હાલ પાડી લીધી ફેમિલી બે ત્રણ ફોટા પડી દેવાનું બેન ને એવું કેવું છે કે મસ્ત પવન આવે છે ત્યાં પડી જાય ફોટા મસ્ત મસ્ત આમ ફોટા મસ્ત આવે એમ હાલ હેરકી ઉભી રાખ હે હેરકી ઉભી રાખ. બોલ તો મને લાડ દેતા આવડે હાલો પાડી લો હાલો પડી ગયો પાડી લો પડી ગયો મેં પીડો બનો કૂતરા ફોટા પાડવાનો યાર. ફેમિલી ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ને થોડા ઘણા ફોટા પાડ્યા છે તમને દેખાના છે કેવા મેં ફોટોશૂટ કર્યું તમે કહેજો પછી કમેન્ટમાં કેમ કે ફોટા મને આમ છે ને શરૂઆતનો મારો સ્ટાર્ટિંગનો શોખ હતો ને ફોટાનો હતો ફોટા એડિટ કરવાનો ને ફોટા પાડવાનો બહુ શોખ હતો અને થોડા ઘણા મજા આવે મને ફોટા પાડવાનો ને એવું તો તમે કહેશો ને બાકી યાર મેં આ વાળ આવી રીતના કટ કરે મને અત્યારે પસંદ નથી આવતા તમે કમેન્ટ કરીને કહેશો બધા કે કેવા છે એમ મતલબ મેં ખાલી ટૂંકા વાળ કરાવ્યા જે કટ મરાવતો નહીં કટ નથી મરાવ્યા આ વખતે તો મને અત્યારે આમ જોવું ને તો મને નથી સારું લાગતું હવે તમે કહેજો કમેન્ટમાં બસ સેવ બનાવી છે મમ્મી આજ લ્યો ઘી તો બાકી રહી ગયું બસ બસ દૂધીનું શાક બનાવેલું છે જમી લીધું બધા ફેમિલી પપ્પા તો જતા હતા સેવામાં એટલે સવારમાં આવશે હવે કાલ આજ તો કઈ નહીં સવાર દીના વૈયા ગયેલા હતા આજ તો ના રોકાશે ડડા ગયેલા હતા સેવામાં બાકી તો યાર હવે હું લાગી જાય એડિટિંગ કરવા એડિટ ને અપલોડ ને એવું બધું કરશું બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય